મારું નામ પ્રસિદ્ધ રાજદેવ છે। સમસ્યામાં એવું છે કે થેલેસેમિયાના જે પેશન્ટ હોય છે એમને દર અઠવાડિયે 10 દિવસે બ્લડ ચડાવવું પડતું હોય છે અને બ્લડ દર અઠવાડિયે 10 દિવસે ચડાવવું પડતું હોવાના લીધે એમના શરીરમાં આયર્નનું લેવલ વધતું હોય છે। હવે આયર્નનું લેવલ ઘટાડવા માટે દેશ કરેલ ઇન્જેક્શન લેવા પડે છે। જે ઇન્જેક્શન સરકારે સિવિલમાંથી થેલેસેમિયા પેશન્ટને ફ્રીમાં મળે એ રીતનું જાહેર કર્યું છે, પણ છેલ્લા 2 વર્ષથી સિવિલમાંથી કોઈ પણ જાતના દેશ કરેલ ઇન્જેક્શન મળતા નથી। વારંવાર સિવિલમાં રજૂઆત કરવા છતાં બી હજી 2 વર્ષ થયા છે તો પણ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। થેલેસેમિયાના પેશન્ટને રોજના 4 થી 6 ઇન્જેક્શન લેવાના હોય અને ઘણા દર્દીઓને તો 8 ઇન્જેક્શન રોજના લેવાના હોય। હવે એક ઇન્જેક્શનની કિંમત 300 રૂપિયા છે। 3000 રૂપિયાનું 10 ઇન્જેક્શનનું બોક્સ આવે છે, તો જ્યારે રોજના 4 8 ઇન્જેક્શન લેવાના હોય તો એ પછી દર્દીઓને કેવી રીતે પોસાય? જે બધા મધ્યમ વર્ગના દર્દીઓ હોય, સામાન્ય વર્ગના દર્દીઓ હોય, તેમને ક્યાંથી પોસાય? સિવિલમાં વારંવાર રજૂઆત કરેલી છે, પણ આમાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી।